હેલો ફ્રેન્ડ્સ, યસ બીજ કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત છે. યસ બીજ કંપની એટલે કે યસ બીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ જે ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ છે, જેમાં વર્ક બાય હોમ કરવાનું હોય છે. આ કંપની પ્રોપર અમદાવાદમાં આવેલી છે અને એમાં ડાયરેક્ટ સેલિંગનો બિઝનેસ છે. હવે આ જે યસ બીજ કંપની છે તે વર્ક બાય હોમમાં જોડાવાનું કેવી રીતે, તો કે વાય જોઈન્ટ યસ બીજ કંપની, તો કે યુનિક વર્ક એન્વાયરમેન્ટ. આમાં જે છે ને કે અલગ જ પ્રકારનું એન્વાયરમેન્ટ છે આ કંપનીમાં. રિલેક્સ એટમોસ્ફિયર, એટલે તમે ગમે ત્યારે ગમે તે સમયે આ યસ બીજ કંપનીનું કામ કરી શકો છો. અને ફરી પાછું એ તો વર્ક ફ્રોમ હોમ, ઘરે બેઠા કામ કરી શકો છો. અને ટાઈમ ફ્રીડમ, અને એમાં ટાઈમ પણ તમારે જેવી રીતે ટાઈમ સેટ થાય. હવે ફિમેલ છે, ફિમેલને ઘરનું કામ પણ સેટ કરવાનું, ઘરનું કામ સેટ કરીને સાથે સાથે યસ બીજ કંપનીમાં જોઈન કરી અને ટાઈમ ફ્રીડમ પણ તેઓ આપી શકે છે. ઓનલી વન ટાઈમ પરચેસ. હવે આ યસ બીજ કંપની છે તેમને ખાલી વન ટાઈમ પરચેસ કરવાનું હોય છે. હવે જો વન ટાઈમ પરચેસ કરી દીધું અને પ્રોડક્ટ ઘણી સારી લાગી છે અને આપણી કંપનીમાં ઘણી બધી પ્રોડક્ટ આવે છે, તો તમે એ પ્રોડક્ટ જો ગમી ગઈ છે એ પ્રોડક્ટ તમે લઈ પણ શકો છો. આમાં નહીં સેલિંગ કરવા, નો સેલિંગ નો ટાર્ગેટ. આમાં કોઈ પણ ટાર્ગેટ નથી, આમાં કોઈ જાતનો લેવલ પણ નથી અને આમાં કોઈ રિપ્રેઝન્ટ પણ નથી. હવે અમુક કંપનીમાં જોવા જઈએ તો હવે અમુક ટાર્ગેટ આપતા હોય છે કે આટલા ટાર્ગેટમાં આટલું કામ, આટલા મહિનામાં આટલા વીકમાં આટલું કામ કરો. પણ આ યસ બીજ કંપની એવી છે ને કે એમાં કોઈ ટાર્ગેટ નથી અને એમાં કોઈ પણ લેવલ નથી કે આટલો લેવલ તમે પાર કરો તો આટલી ઇન્કમ આવે, આટલું લેવલ કરો તો આટલી ઇન્કમ આવે. હવે આ જે યસ બીજ કંપની છે, તમે પોતાના ડેલી અર્નિંગ 1000થી 4000 પણ કરી શકો છો એક દિવસની, અને મંથલી 30,000થી 1 લાખ પણ કરી શકો છો. જો આપણે પૂરેપૂરો યસ બીજ કંપનીમાં ટાઈમ આપીએ સારો એવો, તો આ કંપનીમાં મંથના 30,000થી 1 લાખ પણ આપણે કમાઈ શકીએ છીએ. અને આ જે યસ બીજ કંપની છે પ્રોપરલી ટીમ વર્ક છે, નેટવર્ક માર્કેટિંગ જે કહેવામાં આવે છે ને, ત્યાં નેટવર્ક માર્કેટિંગની આ યસ બીજ કંપની છે. એટલે કે આપણે નેટવર્ક બનાવવાનું, જેમ નેટવર્ક આપણું મોટું તેમ આપની ઇન્કમ પણ વધારે. હવે યસ બીજ કંપની જે છે તેમાં નંબર ઓફ જોઈનિંગ, હવે આમાં જે છે નંબર ઓફ જોઈનિંગ જે છે કંપનીમાં 12,88,703, અને જે રોયલ્ટી અચીવર છે પછી 6,599, પછી નંબર ઓફ ફ્રેન્ચાઇઝ છે તે 506 છે. નંબર ઓફ કાર અચીવર, એટલે કે જેને આ કંપનીને ટોટલ 7 વર્ષ પૂરા થઈ છે, 7 વર્ષમાં આ કંપનીએ કાર અચીવર, કોને કાર લીધી છે તે, તો કે 1,409 લીધી છે. અને 7 વર્ષ આ કંપનીને થયા છે તો નંબર ઓફ લખપતિ, એટલે કે લખપતિની સંખ્યા 2,267 છે અને કરોડપતિની સંખ્યામાં 30 છે. એટલે આ કંપનીને ખાલી 7 જ વર્ષમાં ઘણા બધાને કાર અચીવર પણ કર્યા છે, લખપતિ પણ બનાવ્યા છે, કરોડપતિ પણ બનાવ્યા છે. અને વારે ને વારે નેટવર્ક એનું શું કરતું હોય છે, બનાવતું જ રહે છે. હવે આમાં તમને ક્વેશ્ચન થશે કે આમાં જોડાવવું હોય તો જોડાવાનું કેવી રીતે, તો કે જોડાવા માટે શું કરવાનું હોય છે. જોડાવા માટે કે એન્ટ્રી પ્રોસેસ માટે આ કંપનીમાં એક રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજિસ્ટ્રેશનમાં શું જોઈશે, તો કે તમારું ફૂલ નામ, ફૂલ એડ્રેસ અને જે કોલિંગ નંબર છે તે, અને તમારો આઈડી જે પણ કોઈ હોય, આઈડી કોઈ હોય પછી એનાથી શું થાય, આવા જે તમારો ફૂલ નેમ, ફૂલ એડ્રેસ, કોલિંગ નંબર જો આવી જશે તો તેના તમારે શું એક આઈડી જનરેટ થશે અને એક પાસવર્ડ તમારો જનરેટ થશે. પછી આ કંપનીમાં જે છે આઈડી તો કે કેવી રીતે એક્ટિવેટ કરવાનું, તો કે આઈડી કેવી રીતે એક્ટિવેટ કરવાનું, તો કે હવે આપણે પોતે આ જે રેડમાં જે છે તે આપણે પોતે છે. હવે આપણે પોતે છે અને ડેલી યુઝ 5,000થી 8,000. હવે એના માટે શું છે કે આપણે જો ઇનકેસ કંપનીમાં જોબ કરતા હોય ને તેના માટે કે ડેલી યુઝ 5,000થી 8,000, એટલે કે આપણે પોતાનું જો બિઝનેસ હોય તેના 5,000-8,000 આપણે પહેલાં શું કરવું પડે, ખર્ચો કરવો પડે, પછી આપણે એ જોઈન્ટ થઈએ, બરાબર ને. તો હવે એના માટે પોતાની આપણી દુકાન હોય તેના માટે છે, તો કે એના માટે શું છે MS, તેમાં ઇન્કમ નથી. હવે
તમે 5,000 થી 8,000નો ખર્ચો કર્યો છે, શું ખબર ક્યારે ઇન્કમ આવી રહે, બરાબર ને? એટલે કે કેવી રીતે કેટલી ઇન્કમ આવે તમને જ. હવે તમે કદાચ નાસ્તાનો ધંધો ખોલેલો છે. હવે નાસ્તાના ધંધામાં જો 5,000 થી 8,000 તમે એક દિવસના જો યુઝ કર્યો છો અને શું ખબર તમને સાંજે કે બધો જ નાસ્તો જે તમે ઇન્વેસ્ટ કરેલા છે 5,000 થી 8,000 તે બધો જ નાસ્તો તમારો વેચાઈ ગયો. ચાલો વેચાઈ નથી ગયો અને રહ્યો છે તો બી શું થવાનું, એ નાસ્તો તો બગડી જવાનો ને બીજા દિવસે, બરાબર? એટલે એમાં શું છે કે શું ખબર કે ઇન્કમ આવે છે કે નહીં, એટલે ઇન્કમ પણ સરખી આવતી નથી એમાં. પછી બિઝનેસ પણ નથી, પછી એમાં કોઈક રિસ્પેક્ટ પણ નથી આવે. કોઈ દિવસ આવે આપણે કોઈ નાસ્તાનો ધંધો કરેલો છે, હવે નાસ્તાનો ધંધો છે, હવે નાસ્તો તમે કોઈ દિવસ બનાવ્યો છે, કોઈ દિવસ અમુક વખત કંઈ ટેસ્ટમાં આગું પાછું થઈ ગયું તો કોઈ ગમે તેમ બોલી જાય, એટલે કોઈ તમારી રિસ્પેક્ટ પણ નથી. પછી એમાં કોઈ આઈડેન્ટિટી પણ નથી, એમાં કોઈ તમારી આઈડેન્ટિટી પણ નથી, અને આ પેસિવ ઇન્કમ પણ નથી. એટલે કે હંમેશ માટે આવીએ, હવે જ્યાં સુધી આપણા પગ ચાલે ત્યાં સુધી, પણ પાછળનું શું, એટલે પાછળ તો આપણી ઇન્કમ નહીં આવે ને એ રીતે. એટલે કે આ પેસિવ ઇન્કમ પણ નથી. જ્યારે આ યસ બીજ કંપનીમાં એવું છે કે ઓનલી વન ટાઈમ પરચેસ કરવાનું છે. યસ બીજ કંપનીમાં તમે ઇન્કમ પણ આવે છે, બિઝનેસ પણ સારો એવો થાય છે, રિસ્પેક્ટ પણ સારી એવી મળે છે, પોતાની આઈડેન્ટિટી પણ થાય છે, અને પેસિવ ઇન્કમ છે. પેસિવ ઇન્કમ એટલે શું કે ઇનકેસ પાછળ જતાં તમે હાથ પગ તમારા કામ કરે નહીં, પણ શું કે તમારી ટીમ તો કામ કરે છે ને, જો તમારી ટીમ કામ કરશે ને તો એ તો ઇન્કમ આવવાની જ છે, બરાબર? એટલે કે આ શું છે કે પેસિવ ઇન્કમ છે. એટલે કે પાછળથી બી તમારે ઉંમર થશે, કામ નહીં થાય ત્યારે પણ આ ઇન્કમ આવવાની છે. એટલે કે પેસિવ, જ્યારે નાસ્તાનો આવે, નાસ્તો આપણે હોય તો નહીં થાય ને આપણે ઉંમર થાય પછી કામ તો, એટલે એ પેસિવ ઇન્કમ નથી, બરાબર? અને યસ બેઝ કંપનીમાં શું છે કે પેસિવ ઇન્કમ છે. હવે જે ઇન્કમની શું છે કે 3 ટાઈપ્સ ઓફ ઇન્કમ, એટલે કે 3 પ્રકારની આમાં ઇન્કમ આવે છે. મેચિંગ ઇન્કમ આવે છે, જે વીકલી આવે છે, એટલે કે દર અઠવાડિયે આવે છે, જે મંગળવારે આપણા ખાતામાં પડી જતી હોય છે. પછી રોયલ્ટી ઇન્કમ આવે છે, જે મંથલી આવે છે. જનરેશન ઇન્કમ આવે છે તે પણ મંથલી આવે છે. હવે જોઈએ હવે આ શું છે કે આમાં જો આપણે એન્ટ્રી લઈએ તો પહેલાં શું છે કે સિલ્વર આવશે, ગોલ્ડ, પ્લેટિનમ અને ડાયમંડ. સિલ્વર એટલે શું કે 250 પીવીનું કામ થશે તો તમે સિલ્વરમાં એન્ટ્રી લઈ લેશો. પછી 500 પીવીનું કામ કરી દેશો તો તમે ગોલ્ડમાં એન્ટ્રી લઈ લેશો. પછી 750 પીવીનું કામ કરશો તો 3,000 પીવી લેશો, અને 750 પીવી લેશો અને 750 પીવીનું કામ કરશો પ્લેટિનમમાં એન્ટ્રી લેશો. પછી 1,000 પીવીનું કામ કરશો તો તમે ડાયમંડ એન્ટ્રી લેશો. અને જેમાં ડેલી કેપિંગ જોવા જઈએ ને, સિલ્વરમાં ડેલી કેપિંગ 1,000 પીવીનું છે, ગોલ્ડમાં 2,000 પીવી, પ્લેટિનમના 3,000 પીવી, ડાયમંડમાં 4,000 પીવી, બરાબર? એટલે કે આમાં શું છે કે તમે જો 2,000 તમારું આઈડી જનરેટ થઈ જશે, મિનિંગ એક્ટિવેટ થઈ જશે. એક્ટિવેટ થયા પછી તમે જેવી રીતે જેવી પ્રોડક્ટ લો છો એ પ્રમાણે અહીંયા જે આ પોતાનું આઈડી છે તે શું થશે, આખું ગ્રીન કલરનું થશે. તમે જો 250 પીવીનું કામ કરી દેશો તો આ આખું ગ્રીન થઈ જશે. પછી ધીમે ધીમે આની પર જઈશું. હવે આની પર જઈશું એટલે 500 પીવીનું કામ કરશો તો આ પણ ગ્રીન તમારું થઈ જાય. એવી રીતે આવા કેટલા ચકેરા બનાવવાના છે? 3 ચકેરા. એ 3 ચકેરા પૂરા થશે એટલે આપણું ઇન્કમ આવવાની સ્ટાર્ટ થઈ જશે. હવે મેચિંગ ઇન્કમ કેવી રીતે? એટલે 2 બિઝનેસ ટીમ છે, તેમાં લેફ્ટ ટીમ છે અને રાઇટ ટીમ છે. લેફ્ટ ટીમ અને રાઇટ ટીમ. હવે લેફ્ટ ટીમ આવી જેવી રીતે મેં આ કીધું ને કે આ ચકેડા જે છે તે લેફ્ટ ટીમમાં પણ આવશે અને રાઇટ ટીમમાં પણ આવશે, બરાબર? હવે એ મેઇન આપણું આઈડી ગ્રીન કરવાનું છે, પછી લેફ્ટ ટીમનું ગ્રીન કરવાનું છે, રાઇટ ટીમનું પણ એવી રીતે જ ગ્રીન કરવાનું છે. પછી પીવી એટલે શું કે પરચેસ વેલ્યુ. આપણે કેવી રીતે લઈએ છીએ તે આપણી શું કહેવાય, પરચેસ વેલ્યુ છે. હવે ઇનકેસ હવે મેચિંગ ઇન્કમ છે, મેચિંગ ઇન્કમ તમને આપણને કેવી રીતે મળે એ પહેલો તો ક્વેશ્ચન છે. મેચિંગ ઇન્કમ તો કે એ પહેલો વીક છે તેમાં લેફ્ટ ટીમ છે, લેફ્ટ ટીમમાં તમારી હાથની જે જોડાય છે તેને 500 પીવીનું કામ કરે છે. લેફ્ટ ટીમમાં 500 પીવી છે અને રાઇટ ટીમમાં 750 છે. હવે 750 છે અને મેચ પીવી કેટલા? 500 પીવી, અને પેલામાં 750 પીવી. મેચ પીવી કેટલા થશે કે 500 પીવી. કેમ કે
એટલે કે લેફ્ટ ટીમમાં અને રાઇટ ટીમમાં જે પણ કંઈ પણ ઓછા હોય તે તમારા મેચ ઇન્કમમાં આવી જશે, કેમ કે બંનેમાં રાઇટ ટીમ અને લેફ્ટ ટીમ બંનેમાં આવશે ઇન્કમનું, એટલે એ બધા તમારા શું થશે મેચિંગ ઇન્કમમાં આવી જશે. એટલે આમાં લેફ્ટ ટીમમાં 500 છે એટલે 500 પીવી તમારા આવશે. હવે 500 પીવી તમારામાં 500 રૂપિયા એટલે કે જમા થઈ જશે. 500 પીવી બરાબર 450 રૂપિયા. કેમ? તો કે તમારું જીએસટી બધું કટ થઈ અને 450 મળતા હોય છે, એટલે કે 500 પીવી બરાબર 450 રૂપિયા, એટલે કે 450 તમને તમારા ખાતામાં આના મળી જશે. ફરી પાછા બેલેન્સ પીવી શું? હવે લેફ્ટમાં તો તમને શું થયું કે 500 રૂપિયા મળી ગયા છે. હવે 500 રૂપિયા તમને મળી ગયા છે તો શું થઈ ગયું? 0 પીવી થઈ ગયા, બરાબર, 0 પીવી થઈ ગયા. અને પછી રાઇટ ટીમમાં જે છે તે 750 પીવી હતા, તેમાંથી 500 ઓછા કરીએ તો 250 પીવી મળે. 250 એટલે રાઇટ ટીમમાં 250 પીવી અને લેફ્ટ ટીમમાં 0 પીવી. હવે બીજા વીકમાં શું છે કે બીજા વીકમાં તમારે કામ કેટલું થયું છે? 1250 પીવીનું લેફ્ટ સાઈડમાં અને રાઇટ સાઈડમાં 750 પીવીનું કામ તમારું થયેલું છે. તો હવે જે આગળના જે લેફ્ટ ટીમ અને રાઇટ ટીમના પરચેસ જે છે પીવી તે બધા એડ થશે, એટલે કે લેફ્ટ ટીમમાં જે કેટલા છે 0 પીવી છે અને 1250, 0 પીવી વત્તા 1250 તો કેટલા આવશે? 1250 પીવી આવશે, બરાબર. પછી 750 પીવીનું બીજા વીકમાં આપણે કામ કરેલું છે અને પહેલા વીકમાં જે 250 પીવી વધ્યા છે તે 250 પીવી વત્તા 750 પીવી એટલે કે 1000 પીવી, બરાબર. એટલે કે હવે મેચિંગ ઇન્કમ કેટલી આવશે? તો કે 1000 પીવી. કેમ કે આપણે 1000 પીવી રાઇટ સાઈડ છે એટલે 1000 પીવી મેચિંગ ઇન્કમ આપણી આવશે. પછી આમાંથી બેલેન્સ કેટલું વધશે? તો કે લેફ્ટ ટીમમાં 1250 હતા, બરાબર, અને રાઇટ ટીમમાં 1000 હતા. તો હવે 1250 માઇનસ 1000 કરીશું બેલેન્સ 250 પીવી રહેશે અને પહેલાંમાં રાઇટ ટીમમાં 0 પીવી રહેશે. એવી રીતે ધીમે ધીમે કરીને બધા પીવી એડ આપણામાં થતા રહેશે. બીજું કે તમને ક્વેશ્ચન થશે કે આ પીવી કેવી રીતે જમા થાય? એટલે કે જો પીવી કેવી રીતે જમા થાય તે જોઈએ તો કે કંપનીની જે ટૂથપેસ્ટ છે ટૂથપેસ્ટ કેટલા રૂપિયાની છે? 120 રૂપિયાની ટૂથપેસ્ટ છે. હવે 120 એટલે કંપની એનામાંથી પૈસા આપે છે. હવે 120 રૂપિયાની કંપનીએ ટૂથપેસ્ટ રાખી છે, 120ના 12 પીવી મળે છે, બરાબર. હવે એની પછી શેમ્પૂ છે, શેમ્પૂ 350 રૂપિયાનું છે, તેના પછાડી તમને 75 પીવી મળે છે. પછી સાબુ છે 99 રૂપિયાનો છે, તેમાં પછી 12 પીવી મળે છે. એટલે કે પૈસા એડ કરો ને એવી રીતે બધા જે પીવી છે તે કેવા કરતા હોય ટોટલ કરવાના અને 1000 પીવી કરવાની. એટલે કંપની અમુક પ્રોડક્ટ પાસે આટલા પીવી આપતા હોય છે, બરાબર. હવે જોઈએ કે ટીમનું કેવી રીતે છે તો કે ટીમ જે છે તે હવે આ આપણે પોતે છે આપણે કોણ લેફ્ટ સાઈડમાં બનાવવાનું છે ને રાઇટ સાઈડમાં પણ બનાવવાનું છે. તમારી નીચે હાથ નીચે 2 મેમ્બર આવે છે. કેટલા મેમ્બર આવે છે? 2 મેમ્બર આવે છે. એકને લેફ્ટ સાઈડ જોડો, એકને રાઇટ સાઈડ જોડો, બરાબર. પહેલાં તો તમારે પોતાનું આઈડી બનાવી દેવાનું હોય છે, લેફ્ટ રાઇટ બંને સાઈડ. પછી જે મેઇન આઈડી છે તેમાં લેફ્ટ સાઈડ રાઇટ સાઈડ 2 મેમ્બર આવે છે, લેફ્ટ સાઈડ અને રાઇટ સાઈડ બંને સાઈડ તમારે શું બનાવવાનું હોય છે? જોડવાના હોય છે તમારા જે ટીમ મેમ્બર હોય તેમને, બરાબર. હવે એ લોકો 1000 રૂપિયાનું કોઈ બી વસ્તુ કંપનીમાંથી 1000નું લે છે, એટલે કે આજે 1000 રૂપિયાનું અને આ પણ તમારે શું લે છે કે 1000 રૂપિયાનું, આ પણ 1000 રૂપિયાનું લે છે, બરાબર. એટલે કે 1000 કેટલા? તમારી પાસે તો 2000 આવ્યા ને, એવી રીતે. પછી છે હવે જે લેફ્ટ સાઈડ છે રાઇટ સાઈડ છે બંને જણ ફરી પાછા પોતાની લેફ્ટ રાઇટમાં ઓપન કરાવે છે, તો એ લોકોના 2000 કેટલા થયા? 4000 તો થયા ને. એટલે કે એના 2000 એટલે 2000 તો અહીંયા કેટલા? 4000 થયા, એટલે કે તમને 4000 મળશે અને તમને 4000 મળશે અને આ લોકોને 2000 મળશે, બરાબર. હવે આ જે આપણી લેફ્ટ રાઇટ બનાવી એ લોકોએ લેફ્ટ રાઇટ બનાવી એ લોકો પણ પોતાનું લેફ્ટ રાઇટ બનાવે છે, એટલે કેટલા? 4000. એટલે કે તમને તો 4000 અને 4000 તમને મળશે, 2000 તમારી ટીમ મેમ્બરને મળશે, આ વ્યક્તિને મળશે અને 1000 આ વ્યક્તિને મળશે. એટલે કે એવી રીતે જેમ ટીમ વધે તેમ એ લોકોનું શું થતું જાય છે? વધતું જાય છે. એટલે કે 10,000 પીવી થાય અને આ બાજુ 15,000 પીવી થાય, એવી રીતે પીવી ગણાતા હોય છે. 10,000 પીવીમાં જે 10,000નું કામ કરીએ છીએ આપણે
10,000 પીવીનું કામ, તેમાંથી શું થતું છે કે 5% આપણું વોલેટ કટ થતું હોય છે, પછી 2.52% TDS કટ થતો હોય છે, 4.5% એસી હોય છે. એટલે કે આ પર્સન્ટેજ બધા કટ થઈ અને આપણી ઇન્કમ આવતી હોય છે. પછી બીજું છે કે રોયલ્ટી ઇન્કમ. રોયલ્ટી ઇન્કમ એટલે કે નીડ ઓફ ડાયમંડ મેમ્બર. એટલે કે નીડ ઓફ ડાયમંડ મેમ્બર એટલે કે શું કે નીડ ઓફ ડાયમંડ મેમ્બર રોયલ્ટી એટલે આપણે જે આ ચોકેરું જોયું છે, એટલે કે નીડ ઓફ ડાયમંડ એટલે કે બધા તમારા નીચે જે લોકો હોય ટોટલ 11 મેમ્બર, 11 મેમ્બર આ બધાનું ગ્રીન થઈ જાય એટલે કે ડાયમંડ એન્ટ્રી લઈ લે ત્યારે તે રોયલ્ટી થતી હોય છે. એટલે કે ટોટલ 11 જણાની ટીમ આપણે બનાવવાની હોય છે. એટલે કે ટીમ તો વધારે બનાવવાની હોય છે, પણ જો 11 જણ હોય તો 11 જણા ગ્રીન પોતાનું મેઇન આઈડી ગ્રીન કરી દે ત્યારે તમને ડાયમંડ એ રોયલ્ટી ઇન્કમમાં આવી જતા, એટલે કે રોયલ્ટી બની જતી હોય છે એ લોકોને. એટલે કે એમાં આપણે પોતે છે લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ કરી અને ટોટલ આપણે 11 કરવાના હોય છે. રોયલ્ટી કેવી રીતે મળે? રોયલ્ટી શું છે? તો કે રોયલ્ટી કેવી રીતે આપણને મળે કે કંપની જે આખી કંપની જે છે તે 3% ઓફ કંપની મંથલી પીવી ટર્નઓવર, એટલે કે મંથલી જેટલું પણ ટર્નઓવર થાય કંપનીનું તેના 3% એ રોયલ્ટી અચીવરને આપતા હોય છે. રોયલ્ટી અચીવર એટલે શું કે મેઇન આઈડી ગ્રીન થવું, ડાયમંડ એન્ટ્રી લઈ જાય 11 જણા તો તેને રોયલ્ટી અચીવર કહેવાય છે. એટલે કે કંપની મંથલી જેટલા પણ પીવીનું ટર્નઓવર થયું હોય તેના 3% રોયલ્ટી અચીવરને આપતા હોય છે. અને રોયલ્ટી અચીવરને આપે બરાબર, એટલે 3% એ ભાગ્યા ટોટલ નંબર ઓફ રોયલ્ટી અચીવર, જેટલા પણ કંપનીમાં જેટલા પણ રોયલ્ટી અચીવર છે તે બધા રોયલ્ટી અચીવર ભાગ્યા 3% કંપનીનો ટર્નઓવર, મંથલી ટર્નઓવર ભાગ્યા ટોટલ નંબર ઓફ રોયલ્ટી, હવે જેટલા રોયલ્ટી મેમ્બર છે તે થશે, તે આપણી પછી રોયલ્ટી ઇન્કમમાં આવશે. આમાં શું છે ફિક્સ ઇન્કમ છે, એટલે કે રોયલ્ટી ઇન્કમ જે છે ને ફિક્સ ઇન્કમ. હવે ઇન કેસ હવે જે મેચિંગ ઇન્કમ આપણે જોયું ઉપર મેચિંગ ઇન્કમ, તેમાં શું છે ફિક્સ ઇન્કમ નહીં હોય. કે એવી રીતે તો કે આપણી ટીમ જેટલું પણ કામ કરશે ને, જેટલું આપણી ટીમ કામ કરશે તેટલું આપણને મળશે. હવે ઇન કેસ આમાં શું છે વીકલી ઇન્કમ આવે છે, દર મંગળવારે આપણા ખાતામાં પૈસા પડતા હોય છે. તો દર મંગળવારે પૈસા પડે છે, તો હવે એક વીક એવો છે કે નથી તમે કામ કર્યું કે નથી તમારી ટીમે કામ કર્યું, તો આ મેચિંગ ઇન્કમમાં તમારી ઇન્કમ આવશે નહીં. પરંતુ રોયલ્ટી ઇન્કમ એવી છે કે ફિક્સ જ ઇન્કમ, એટલે કે મહિનામાં આ ઇન્કમ આવી જતી હોય છે. પછી નોમિની ફેસિલિટીઝ, 150 પીવી વોલેટ રીપર્ચેસ કાઉન્ટ, એટલે કે એમાં 150 પીવીનું વોલેટ પણ મળતું હોય છે. એટલે કે 150 પીવીનું વોલેટ મળે છે, તે પણ સામા આપણામાં શું થતું હોય છે કાઉન્ટ થતું હોય છે. બરાબર. હવે લાસ્ટ વન કે જનરેશન ઇન્કમ. હવે જનરેશન ઇન્કમ શું કે છેલ્લી જનરેશન ઇન્કમ આવતી હોય છે. પહેલાં મેચિંગ ઇન્કમ આવશે, મેચિંગ પછી રોયલ્ટી ઇન્કમ, જનરેશન ઇન્કમ. જનરેશન ઇન્કમ એટલે નીડ ઓફ ડાયમંડ એન્ટ્રી, એટલે કે આમાં પણ ડાયમંડ એન્ટ્રી હોવી ખૂબ જ જરૂરી છે. 1 PV બરાબર 2.5 રૂપીસ. હવે જનરેશન ઇન્કમ શું છે કે હવે તમારી રોયલ્ટી ઇન્કમ બની ગઈ છે. રોયલ્ટી ઇન્કમ થયા પછી તમારી આ જનરેશન ઇન્કમ આવતી હોય છે તે કેટલા 2.5 રૂપીસ. જનરેશન ઇન્કમમાં પહેલાંમાં 1 PV બરાબર તમને કેટલા રૂપિયા મળતા? 1 રૂપિયા મળતા, પણ અહીંયા 1 PV બરાબર 2.5 રૂપીસ મળતા હોય છે. એટલે કે ત્રણ મેચિંગ ઇન્કમ, રોયલ્ટી ઇન્કમ અને જનરેશન ઇન્કમને ડિફરન્ટ જોવા જઈએ તો મેચિંગ ઇન્કમમાં જે લેફ્ટ સાઈડમાં જે પણ કોઈ તમારી મેચિંગ થાય છે ઇન્કમ તે તમને મળશે જે વીકલી છે. જે રોયલ્ટીમાં 11 મેમ્બર બને તો ડાયમંડ એન્ટ્રી લઈ લે તે તમારી રોયલ્ટી ઇન્કમ બરાબર, જે મંથલી આવે છે ફિક્સ ઇન્કમ છે. હવે જનરેશન ઇન્કમમાં પણ ડાયમંડ એન્ટ્રી છે. રોયલ્ટી ઇન્કમ પછી આપણી જનરેશન એન્ટ્રી ઇન્કમ આવતી હોય છે. એટલે કે જનરેશન ઇન્કમ આવે અને તેમાં નીડ ઓફ ડાયમંડ એન્ટ્રી ખૂબ જ જરૂરી છે. જો ડાયમંડ એન્ટ્રી હશે તો જ તમને જનરેશન ઇન્કમ મળશે. પછી 20L તો યુ હવે 20L એટલે શું છે કે આપણે જેટલે પર્સન્ટેજ કટ થાય તે છે. તો કે યુ પરચેસ ટુ વોલેટ 45%. હવે જે
આપણા ઇન્કમ જે વીકલી આવતી હોય છે, વીકલી ઇન્કમ આવે તેમાંથી અમુક ટકા આપણને કટ થતા હોય છે, એટલે જીએસટી આપણું કટ થાય છે. હવે જીએસટી કટ થઈને જીએસટી કટ થાય છે તે આપણામાં જ ઉમેરાઈને આવે છે, જે આપણને શું કહેવાય છે, વોલેટ કહેવામાં આવે છે. હવે જે વોલેટ આપણે મહિનામાં આપણી ઇન્કમ સ્ટાર્ટ થાય એટલે મહિનામાં એકવાર આપણે વોલેટ લઈ શકીએ. વોલેટ કંઈ પણ વસ્તુ લઈ શકીએ છીએ કે 45% આપણે શોપિંગ કરી શકીએ છીએ કંપની દ્વારા. નેક્સ્ટ L6% એટલે કે જીએસટી છે, ટેક્સ છે, બધું કપાઈને 6%, 1.41% એ બધું આપણને એવી રીતે આપણે જે વીસેલ થતા હોય છે, એટલે કે કંપની આટલા ટકા આપણામાંથી કાપે છે અને એ ફરી પાછા આપણને પાછળથી મળી જતા હોય છે. તો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ કે યસ બીજ કંપનીનું આપણે શાંતિથી સાંભળ્યું. ગુડ બાય.